MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। વધુ એક વખત બોગસ જન્મ પ્રમાણપત્રનો પર્દાફાશ થયો છે। આધાર કાર્ડ બનાવવા જતા બોગસ જન્મ પ્રમાણપત્રનો ખુલાસો થયો છે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે બોગસ પ્રમાણપત્ર ઝડપી પાડ્યું છે। માંજલપુરના આલવા નાકા વિસ્તારમાંથી બનાવાયું હતું બોગસ પ્રમાણપત્ર। 500 રૂપિયા ચૂકવીને નકલી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું તેવું તપાસમાં સામે આવ્યું છે। તો મૂળ બિહારના વતનીને પોતાની પુત્રીનું બનાવડાવ્યું હતું બોગસ પ્રમાણપત્ર। 500 રૂપિયા આપીને સાયબર કેફેમાંથી બનાવડાવ્યું હતું પ્રમાણપત્ર। 15 દિવસમાં બીજી વાર બોગસ પ્રમાણપત્ર મળવાની આ ઘટના સામે આવી છે। બંને બોગસ પ્રમાણપત્ર માંજલપુરમાંથી જ ઝડપાયા છે। એક ઝેરોક્સની દુકાન તો બીજું પ્રમાણપત્ર સાયબર કેફેમાંથી બનાવાયું હતું। આ સમગ્ર મામલે યોગ્ય તપાસની પણ માંગ ઉઠી છે। વડોદરા શહેરમાંથી વધુ એક વખત બોગસ પ્રમાણપત્ર મળી આવ્યું છે। જન્મ પ્રમાણપત્ર નકલી બનાવડાવ્યું છે। 500 રૂપિયામાં પ્રમાણપત્ર બનાવડાવ્યું હોવાની વિગતો સામે આવી છે। ચોંકાવનારી બાબત એ છે કે 15 જ દિવસમાં બીજી વખત બોગસ જન્મ પ્રમાણપત્ર સામે આવ્યું હોય તેવી ઘટના બની છે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશી આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। શમિકભાઈ, 15 જ દિવસમાં બીજી વખત બોગસ પ્રમાણપત્ર મળી આપવું કેટલી ગંભીર બાબત છે? આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ દુઃખદ બાબત છે અને સેફટી રીતે જોવા જઈએ તો બહુ ચિંતાજનક બાબત છે। જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચેની જે તણાવની વાત છે, સાથે સાથે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની જે બાબત છે, તેની વચ્ચે આ પ્રકારે જે દસ્તાવેજો મળી આવે છે બોગસ જન્મ પ્રમાણપત્ર, ક્યાંથી બનાવડાવ્યું હતું? મેં જ્યારે અરજદારે ડોક્યુમેન્ટ રજૂ કર્યું તો અમારે 3 લેયરનું ચેકિંગ હોય છે। આ વખતે વોર્ડ ઓફિસના ઓપરેટરની સતર્કતા પણ કામ લાગી ગઈ, કારણ કે અમે દર 15 દિવસ અમે ટ્રેનિંગ આપતા હોય છે ઓપરેટરને। બધા ઓપરેટરને ભેગા કરીને દરેક ડોક્યુમેન્ટેશનની સમજ આપતા હોય છે। અમારું એક ઓપરેટર્સનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે કે 3 લેયરમાં વેરિફિકેશન થાય એટલે સવારે 9:30 થી 10:30 જે ટોકન આપવામાં આવે છે તે ટોકન રજૂ આપતી વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવવાનું હોય છે। એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બર્થ સર્ટિફિકેટ હોય, મેરેજ સર્ટિફિકેટ હોય, પાસપોર્ટ હોય કે રેશન કાર્ડ હોય, પાન કાર્ડ હોય, તો એનું પ્રાથમિક અમે પહેલાં આધાર કાર્ડનું પહેલાં સ્કેન થાય છે। જો સુધારા વધારા હોય તો એ સ્કેન થયા પછી ડોક્યુમેન્ટ હોય છે અને વોટ્સઅપ કરીને અમારા ગ્રુપમાં મૂકવામાં આવે છે। એ થયું ફર્સ્ટ લેયર। સેકન્ડ લેયર ચેકિંગમાં જે ડિપાર્ટમેન્ટ કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, બર્થ એન્ડ ડેટ છે, તો એ ડિપાર્ટમેન્ટને અમે વોટ્સઅપ કરી દેતા હોય છે। ત્યાંથી અમને ખબર પડી જતી હોય છે કે ત્યાંથી પણ ક્વિક રિસ્પોન્સ આવતો હોય છે, તો એ મુજબ આમાંથી પણ ત્યાંથી ક્વિક રિસ્પોન્સ આવ્યો। પહેલી વસ્તુ આમાં તો અમને ખ્યાલ આવી જ ગયો હતો કે વડોદરા કોર્પોરેશનનું જ બર્થ સર્ટિફિકેટ બનાવડાવ્યું છે અને વડોદરા કોર્પોરેશનનું આ જે બર્થ સર્ટિફિકેટ છે એ નિયત ફોર્મેટમાં નહોતું, એટલે ખોટું હતું। એ ક્લિયર થઈ ગયું હતું। તેમ છતાં પણ અમે વધારે ચકાસણી માટે અમે હર્ષમુખભાઈ પટેલ જે છે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટના હેડ, અમે એમને વોટ્સઅપ કર્યું તો એમના દ્વારા અને ટેલિફોનિક પણ વાતચીત થઈ તો એમણે પણ કોઈ ફ્રોડ છે। અચ્છા શમિકભાઈ, હવે ચેતવાની જરૂર લાગી રહી છે, કારણ કે જે રીતે 15 દિવસમાં બીજી વખત આ રીતે બોગસ પ્રમાણપત્ર આવી રહ્યું છે, ચકાસણી માટે હવે કયા પ્રકારની જરૂરિયાત પડશે? માઇક્રો લેવલની જરૂર છે। QR કોડને બધું આપ્યું છે, એટલે જે કન્સર્ન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે કર્યું છે અત્યારે કે દરેકે દરેક 2020 પછીના ડોક્યુમેન્ટ છે એમાં QR કોડ મૂક્યું છે। QR કોડ કહીને જો ડાયરેક્ટ ડિસ્પ્લે થાય છે તો ફ્રોડ છે। જો QR કોડ કશો ડેટા ફિલઅપ કરવાનું આવે છે, એક નિયત વેબસાઇટ છે જે ગવર્મેન્ટની જ છે, એટલે એમાં છેડછાડ કરીને લોકો PDF બનાવીને કરતા હોય એ તદ્દન ચલાવી લેવાય એવું નથી। અગાઉ જે 1લી તારીખે જે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યું હતું તે પણ આ જ રીતે બનાવવામાં આવ્યું હતું। એ વખતે 600 રૂપિયાની વાત હતી, આ વખતે 500 રૂપિયાની વાત છે। ક્યાંની આ આખી ઘટના છે? માંજલપુર વિસ્તારમાંથી જ બનાવવામાં આવ્યું છે એ પણ અને આ પણ, તો જે મુખ્ય સૂત્રધાર છે તેના સુધી પકડ પહોંચાડવા માટે હવે પોલીસને કેવી અપીલ આપના દ્વારા? મારી ગણતરી એવી છે કે કોઈપણ પ્રકારના જે પ્રાઇવેટ સેન્ટર્સ છે, ઝેરોક્સ સેન્ટર છે, સાયબર કાફે છે, એની કડકાઈથી પૂછપરછ કરવી જોઈએ અને જો આવી પ્રવૃત્તિ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા પકડે તો બંધ જ કરાવી દેવા જોઈએ। અચ્છા, જે રીતે પ્રમાણપત્ર મળી આવ્યું છે, આ મુખ્ય મૂળ રહેવાસી ક્યાંના છે, તેમની પાસે ત્યાંના દસ્તાવેજો કોઈ મળી આવ્યા છે? ના, અમારે કેવું હોય છે સુધારા વધારા માટે, જો નવીન ડોક્યુમેન્ટ માટે આવ્યા હોય તો અમારી જોડે દસ્તાવેજને બધું હોય। આજે સુધારા વધારા માટે આવ્યા તેમના નામનો સુધારો એમને કંઈક કરાવવાનું હતું, જે એનું 10માની એનું હતું, 10માની એક્ઝામ આપવા માટે જરૂરિયાત હતું એ મુજબ। પાસવાન ખુશ્બુ મુન્ના કરીને છે, તો હવે એમને કોઈક જગ્યાએથી એમને કહ્યું કે એમને ઇંગ્લિશમાં બર્થ સર્ટિફિકેટ કરાવવું પડશે, એટલે એ મુજબ એમણે ઇંગ્લિશમાં કરાવીને જ્યારે આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ રીતનું છે। પ્રમાણપત્ર બનાવનારા માતા પિતાના નિવેદનમાં વિરોધાભાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, કારણ કે માતાના જણાવ્યા મુજબ દીકરીનો જન્મ સુરતમાં કીમમાં થયો હતો, તો પિતાએ જણાવ્યું કે બાળકીનો જન્મ સોખડા ખાતે થયો। હવે આ નકલી પ્રમાણપત્ર બનાવવા પાછળ શું ઉદ્દેશ્ય છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે। સર્ટિફિકેટ બનાવડાવ્યું છે, જે બાળકીનું બોગસ સર્ટિફિકેટ બનાવ્યું છે, તેની માતા અહીંયા આગળ હાજર છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? हमारा
शकीला बहन। शकीला बहन, आपने अपनी बच्चे का बर्थ सर्टिफिकेट के लिए जो कार्रवाई की है, नकली प्रमाण पत्र बनवाया है? जी मैडम, मैं तो गांव गई थी, अभी मुझे 15 दिन, अभी मैं आई हूँ, मेरे को 5 मिनट जस्ट हुआ, मैं घर में आई तो मेरा भाभी का कॉल आया कि आप पुलिस स्टेशन आओ। मेरे को मतलब बनवाया था, लेकिन इनके मेरे हस्बैंड को मालूम होगा कहाँ बनवाया क्या है, मुझे उतना पता नहीं है क्योंकि मैं गांव गई थी। आपकी बेटी का जन्म कहाँ पर हुआ है? यही गुजरात का ही है। तो जन्म के वक्त कौन सी अस्पताल में हुआ था, वहाँ से कुछ कागजात नहीं दिए गए थे? नहीं, इसका जन्म हम लोग कीम रहते थे ना, सूरत कीम पड़ता है, तो इसका जन्म छोटे दवाखाना में हुआ था, तो वहाँ पे हमको कुछ नहीं दिया था। इसका जन्म, हम नए नए थे, नहीं इधर रहने वाले, तो हमको मालूम भी नहीं था कहाँ जन्म दाखिला बनता है, कहाँ क्या होता है, तो कुछ नहीं मालूम। पर फिर स्कूल में डाला ना, तब उन्होंने मांगा, तो फिर मेरे हस्बैंड ने पैसा दे करके बनवाया। अब हमको नहीं पता कैसा है असली। अच्छा, ये बर्थ सर्टिफिकेट कब बनवाया है? ये तो मेरे हस्बैंड ने, इनको स्कूल में ज़रूरत पड़ा ना तो बनवाया। अभी 2 महीना जैसा होने वाला। कितने रुपए कितने दिए थे ये बनवाने के लिए? अभी ये नहीं मुझे मालूम। आप कहाँ के रहने वाले हो? मेन कहाँ पर रहते हो आप? हम रहते हैं MP के रहने वाले हैं। अच्छा, कहाँ पर? मध्य प्रदेश, छतरपुर। अभी ये बोगस सर्टिफिकेट आपने बनवाया है, आप तो आरोपी हो, आपने इस तरह से पैसे देके जन्म प्रमाण पत्र नहीं बनता है, आपको पता है? तो मैडम, मैं गांव गई थी, मुझे नहीं पता, मेरे हस्बैंड को पता होगा। બિલકુલ, તો જે રીતે શાળામાં જન્મના પ્રમાણપત્રની જરૂરિયાત પડે તે જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરાવવા અને આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે જ્યારે પહોંચ્યા ત્યારે ઓપરેટર દ્વારા આ પ્રમાણપત્ર નકલી હોવાનું સામે આવ્યું હતું। ફરીથી એક વખત આપને પ્રમાણપત્ર બતાવવાની કોશિશ કરીશ, કારણ કે જે રીતે પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે, આ જે પ્રમાણપત્ર છે તેની અંદર વડોદરા મહાનગરપાલિકા લખવામાં આવ્યું છે। જો કે જે રીતે સરકાર દ્વારા આ પ્રમાણપત્રો આપે છે તેની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી હોતો, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ઉલ્લેખ હોય છે, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનો ઉલ્લેખ થતો હોય છે, પરંતુ આ રીતે જ્યારે કરવામાં આવ્યું છે, સાથે સાથે જે QR કોડ આપવામાં આવે છે તે પણ ક્યાંક બોગસ હોય તે પ્રકારનું દેખાઈ આવે છે, કારણ કે આ QR ને સ્કેન કરતા જ વેબસાઇટ બંધ હોય તે પ્રકારની વિગતો આવતી હોય છે। એટલે જે રીતે વડોદરા શહેરમાં 15 દિવસમાં 2 વખત બોગસ જન્મ પ્રમાણપત્ર મળી આવ્યા છે, તેને લઈને અનેક ચર્ચાનો વિષય છે। તમામ જે ઝેરોક્સ અને સાયબર કેફેમાં જ્યાં આગળ આ રીતે અપડેટ થતા હોય છે તે તમામ જગ્યાની પોલીસ દ્વારા હવે ચકાસણી કરવામાં આવે તે પ્રકારની પણ માંગણીઓ ઉઠી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH